आशा की किरण। ભાવનગર નરેશના દિવાન પ્રભાશંકર પટણી સાહેબ એટલે 1800 પાદરના ધણીના દિવાન, પણ મહાવિરક્ત પુરુષ, મહાવૈરાગી પુરુષ. એને લગભગ 85 વર્ષની ઉંમર હતી. અને એકવાર શ્રીમદ ભાગવતની કથા એના મનમાં થયું, મારે છેલ્લે સાંભળ્યું છે કથા બેસાડી. એક સંન્યાસી મહાત્મા કાશીથી આવેલા. પ્રભાશંકર પટણીજી કથામાં આવે, બેસી ન શકાય એટલે સોફો રાખેલો, થોડા કારણ કે ઉંમર થઈ હતી. લાંબા થઈને કથા સાંભળે. ટાઈમ જોવા માટે ઘડિયાળ બાજુ મૂકેલી. ઘડિયાળ બહુ સરસ. અને ઘડિયાળ જોતા પેલા સંન્યાસી મહાત્માનું મન ગળી ગયું. અને કથાને એક દિવસ બાકી હતો, ઘડિયાળ ઉપાડી લીધી. બીજે દિવસે કથાના ટાઈમે દેખાણા નહીં, ઘડિયાળ ન મળે એટલે પ્રભાશંકર પણ વિચારતા ઘડિયાળ ગઈ ક્યાં. એને તો શંકાય નહોતી કોઈ સંન્યાસી મહાત્મા લઈ ગયા હોય, સાધુ થોડા લઈ ગયા હોય. પણ સંન્યાસી મહાત્મા કથામાં ન આવે એટલે ડાઉટ ગયો, કદાચ મહાત્માનું મન ગળ્યું હોય. તપાસ કરી કે પેલા મહાત્મા કેમ ન દેખાયા, તો કે એ તો કાશી જવા ઉપડી ગયા. ભાઈ તું રોકાવું ને જતા 7 દાડા, એ કે મારો અચિંતા જવું પડશે. એટલે નીકળ્યા. પ્રભાશંકર પટણી રેલવે સ્ટેશને ગયા. ટ્રેન ઉપડવાની તૈયારી હતી, ત્યાં મહાત્માજીને મળ્યા. અને મહાત્માજીને કહે છે કે મહાત્માજી લ્યો પટ્ટો લેતા જાઓ, એકલી ઘડિયાળ તમને કામ નહીં લાગે, આ પટ્ટો હશે ને તો તમારે કામ લાગશે. અને વાટ હોય તોય લોહી નો નીકળી દિશા થઈ મહાત્માને. અને મહાત્માજીએ કહ્યું કે મારી ભૂલ થઈ ગઈ. પ્રભાશંકર પટણીજીના મુખમાંથી શબ્દો નીકળ્યા, ઘડિયાળની કિંમત નથી, પણ તમે સંન્યાસી છો, તમારી પર હજારો લોકો વિશ્વાસ ભરોસો મૂકે છે, અને તમે તુચ્છ પદાર્થમાં મન રોકી લીધું. મને કીધો તો એક ને તમને 10 ઘડિયાળ લઈ આપત, પણ તમારા માટે આ બરાબર નથી. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.